હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં હવે કમોસમી વરસાદનું પ્રમાણ ઘટી જશે। 5 નવેમ્બર સુધી છૂટોછવાયો વરસાદ થઈ શકે। ધીરે ધીરે વાદળો દૂર થતા આકાશ સ્વચ્છ થશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થઈ જશે। ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ઠંડા પવનો ફૂંકાશે અને વાતાવરણ લાંબા સમય માટે રવિ પાકો માટે સારું રહેશે। તારીખ 5 નવેમ્બર સુધીમાં બંગાળ સાગરના અવશેષો અને અરબ સાગરના અવશેષો જરા ઉત્તરાવર્તી હોવાના કારણે ક્યાંક મધ્ય ગુજરાતમાં, ક્યાંક ઉત્તર ગુજરાતમાં અને ક્યાંક અરબ સાગરમાં છૂટાછવાયા ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં બપોર પછી પડવાની શક્યતા રહે। પણ આમ છતાં હવે ધીરે ધીરે તડકો આવવાની શક્યતા રહેતાં રવિ પાકો માટે હવામાન સાનુકૂળ બનતું જાય। હિમવર્ષા થવાના કારણે તારીખ 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાય અને રવિ પાકો માટે હવામાન ચોખ્ખું થતું જાય। લગભગ નવેમ્બરના 15 નવેમ્બર સુધીમાં રવિ પાકો વાવી શકાશે, પરંતુ વચ્ચે વચ્ચે વાદળો આવવાની શક્યતા રહેશે। તારીખ 5 નવેમ્બર સુધીમાં